મિત્રો ખૂણામાં તમને જે લોગો જોવા મળી રહ્યો છે ટેકનિકલ જય ગુગા લખેલું છે અને એક યુટ્યુબનું આઇકન લગાવેલું છે। હવે આપણે એક યુટ્યુબર છીએ તો આપણા માટે આ ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘડી ઘડી આપણે એની ઉપર નામ ના લખવું પડે, કારણ કે આપણે યુટ્યુબની અંદર કોઈ પણ વિડીયો આપણે બનાવતા હોય ને એટલે આપણે છે ને આપણા વિડીયોમાં કોઈક જગ્યાએ મિત્રો આપણી ચેનલનો લોગો લગાવીએ, જેથી મિત્રો કોઈ આપણી વિડીયોની કોપી કરે ને તો એ લોગો પણ એમની વિડીયોમાં દેખાતો હોય છે। તો આ પ્રોબ્લેમ મિત્રો ઘણા બધાને છે કે લોગો બનાવતા નથી આવડતું, જેવી રીતે આપણી ખૂણામાં લખેલું છે તમે જોઈ લો। ખાસ આ ટાઈપનો લોગો તમારે તમારી ચેનલના નામવાળો બનાવવો છે, અથવા તમારા ફોટાવાળો બનાવવો છે, અથવા યુટ્યુબના આઇકનવાળો બનાવવો છે। બિંદાસથી તમે આ વિડીયો જોઈને બનાવી શકશો અને તમારા દરેક વિડીયોની અંદર તમે લગાવી શકો છો। ઘણી વખત મિત્રો ખૂણામાં પણ હોય છે, વિડીયોના વચ્ચે પણ આવે છે, કોઈક વાર વિડીયોના નીચે પણ હોય છે। આ ટાઈપનું મિત્રો સેટિંગ તમારા એડિટિંગ ઉપર નક્કી હોય છે, કારણ કે તમે આખા વિડીયોના વચ્ચે લગાવતા હોય ને કે જ્યાં અલગ અલગ જગ્યાએ જોવા મળતું હોય, તો એ વિડીયો તમારો કોઈ કોપી કરે ને તો એ વિડીયોમાં અલગ અલગ જગ્યાએથી, કારણ કે લોગો કાઢી શકે છે પણ આખા વિડીયોમાં અલગ અલગ જોવા મળતો હોય તો એ લોકો કાઢી શકતા નથી। તો આપણે મિત્રો આજે એ લોગો બનાવતા શીખવાનું છે આપણી આ વિડીયોમાં। તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો, કારણ કે મેઇન વાત તો એ છે કે તમે કોઈ પણ વિડીયો આપણો આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો તમને વિડીયો જોતા જોતા તમને એ પણ ધ્યાન આવશે કે ચેનલનું નામ છે ટેકનિકલ જય ગુગા, મારા ખુદના નામ ઉપર રાખેલું હોય તો પણ તમને ખબર પડે કે આ ભાઈનું નામ હશે આ, એટલે લોગો લગાવવો ખૂબ જ જરૂરી છે મિત્રો, અન્ય લોકોને પણ ખબર પડે, અથવા નામ ભૂલી ગયા હોય તો પણ એમને ખબર પડે કે બીજી વાર સર્ચ કરી લે ટેકનિકલ જય ગુગાનો આપણે વિડીયો જોઈ રહ્યા હતા, તો તમે સર્ચ કરીને પણ મારી વિડીયો ફરીવાર લાવી શકો એવી રીતે। તો વિડીયોને આપણે શરૂઆત કરીએ। ચેનલની અંદર જે લોકો નવા છે એમને વિનંતી છે કે આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી ચેનલની અંદર હંમેશના માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે અને જેટલો યુટ્યુબનો મને જે અનુભવ છે એની જ માત્ર વિડીયો મિત્રો આપણી ચેનલની અંદર આવે છે। જેનો અનુભવ આપણને હોતો નથી તો આપણે ખોટી ફેક વિડીયો બનાવવામાં પણ આપણે હોતા નથી, મતલબ આપણે ફેક વિડીયો બનાવતા પણ નથી। તો વિડીયોને આપણે શરૂઆત કરીએ છીએ। હવે એના માટે મિત્રો આપણે જરૂર પડે છે કાઇનમાસ્ટર, તમારી પાસે એપ્લિકેશન હશે તો પણ ચાલશે, અને કાઇનમાસ્ટરની જે નવી પ્રોડક્ટ આવી સ્પ્રિંગ એ એપ્લિકેશન હશે તો પણ ચાલશે। હવે સ્પ્રિંગ કઈ છે અને કાઇનમાસ્ટર કયું છે તો અહીંયા તમને સાઈડમાં સ્ક્રીનમાં દેખાડી દઉં, જે સ્પ્રિંગ એપ છે તો આ છે મિત્રો સ્પ્રિંગ, બરાબર। આ એપ્લિકેશનની અંદર એ કાઇનમાસ્ટરની પ્રોડક્ટ છે અને આ છે કાઇનમાસ્ટર। હવે કાઇનમાસ્ટરની અંદર પણ એડિટ થાય છે અને જે સ્પ્રિંગ આવે છે એની અંદર પણ એડિટિંગ થાય છે। આમાં ભલે વોટરમાર્ક આવે, આપણે જે લોગો બનાવવાનો છે એમાં વોટરમાર્ક અને આપણે એને કોઈ લેવા દેવા નથી મિત્રો, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર છે જ નહીં। હવે વાત કરીએ કે આપણે જે વોટરમાર્ક, આપણે જે નામ બનાવવાનું છે આપણું ખુદનું ચેનલવાળું, તો આપણે આપણું જૂનું કાઇનમાસ્ટરને દાખલા તરીકે અહીંયા ઓપન કરી દઈએ, બરાબર। તો હું અહીંયા આપણા જે જૂનું કાઇનમાસ્ટર છે એને અહીંયાથી ઓપન કરી લઉં છું, બરાબર। તો મેં અહીંયા આપણું જૂનું કાઇનમાસ્ટર ઓપન કર્યું છે। હવે પહેલાં તો તમને ક્રિએટ ન્યૂનું ઓપ્શન મળે છે, અહીંયા ઉપર જ લખેલું છે આ ક્રિએટ ન્યૂ, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી તમને સાઇઝ માગે છે તો આપણે યુટ્યુબની જે સાઇઝ છે અહીંયા આ પહેલા નંબરની આપણે યુટ્યુબની સાઇઝ સિલેક્ટ કરવાની છે અને ક્રિએટ ઉપર આપણે ક્લિક કરી દઈએ, અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે આડા ફોનની અંદર તમારું કાઇનમાસ્ટર ઓપન થઈ જશે, અને પેલું જે નવું કાઇનમાસ્ટર છે એ ઊભા ફોનની અંદર એડિટિંગ થાય છે। એમાં વોટરમાર્ક સૌથી લાસ્ટમાં આવે છે અને આની અંદર વિડીયોમાં આવે છે। તો આપણે તો અહીંયા લોગો બનાવો છે, આપણે વોટરમાર્કને કોઈ લેવા દેવા નથી અત્યારે। તો અહીંયાથી પહેલાં તો કોઈ બેકગ્રાઉન્ડ આપણે લેવાનું છે જે કાઇનમાસ્ટરનું જ હોય, કોઈ પણ કલરમાં તમે બેકગ્રાઉન્ડ અહીંયાથી લઈ શકો છો। અહીંયા ઘણા બધા બેકગ્રાઉન્ડ તમને મળે છે। હવે દાખલા તરીકે મેં અત્યારે કોઈ પણ બેકગ્રાઉન્ડમાં અત્યારે હાલમાં લીધું છે આ બેકગ્રાઉન્ડ, બરાબર। હવે અહીંયા લોગો દેખાય છે ને, આપણે લોગાને કોઈ લેવા દેવા છે ને મિત્રો, ખાસ ત્રીજી વખત પણ તમને કહી રહ્યો છું। હવે અહીંયા આપણે લખવાનું છે આપણું ખુદની ચેનલનું નામ, તો આના ઉપર ક્લિક કર્યું, ટેક્સ્ટ ઉપર ક્લિક કર્યું, અને અહીંયાથી તમારી જે પણ ભાષામાં તમારું જે પણ નામ છે એ આ રીતે તમારે લખી લેવાનું છે। તો હું અહીંયા લખી રહ્યો છું ટેકનિકલ જય ગુગા। તો ટેકનિકલ જય ગુગા લખ્યું છે, આ રીતે મોટી સાઇઝ કરી દેવાની છે, અને અહીંયા ફોન્ટ ઉપર ક્લિક કરીને મિત્રો અહીંયા તમને અલગ અલગ અક્ષરો જોવા મળે છે, મોટા અક્ષરોમાં તમારે લખવું છે। તો અહીંયા બધા અલગ અલગ અક્ષરો જે સ્ટાઇલમાં તમારે લખવું છે ને એવી સ્ટાઇલમાં તમને અહીંયા જોવા મળે છે। જો આ ટાઈપમાં લખવું છે તો આ ટાઈપમાં પણ આવશે, પણ આપણે અત્યારે હાલની અંદર જે આપણા ફોનની અંદર આવે છે સારા અક્ષરો એને આપણે ઉપયોગ કરી લઈએ, તો આ ટાઈપના અક્ષરો આપણે અહીંયા ઉપયોગમાં લઈએ છીએ। અને આનાથી સારા પણ મિત્રો ઘણા બધા આવે છે, નથી આવતું એને તમારે જેવા પણ ફોન્ટ સાથે ડાઉનલોડ કરવા હોય ને
તો પણ તમે બિંદાસથી કરી શકો છો. તો એના માટે તમને ઓપ્શન ઉપર ખૂણામાં મળે જ છે, બરાબર. જો અહીંયા આના ઉપર ક્લિક કરશો તો અલગ સ્ટાઇલમાં તમારે ફોન્ટ લેવા છે તો પણ તમને ઘણા બધા અહીંયાથી મળી જશે ઓલરેડી. તો આપણે અહીંયાથી આ કોઈ પણ સિલેક્ટ કરી લઈએ. હવે આ ટાઈપનું મેં સિલેક્ટ કર્યું છે, બરાબર. હવે આનો કલર તમારે કોઈ પણ પસંદ કરવો હોય તો આપણે અહીંયા કઈ ટાઈપનો અલગ અલગ કલર દેખાય છે, આપણે અલગ અલગ કલરમાં જ બનાવવાના છે બધા. હવે પહેલાં તો આ વ્હાઇટમાં જ આપણે અત્યારે હાલ બનાવી લઈએ. હવે વ્હાઇટમાં આ ટાઈપનું મેં નામ લખ્યું છે. હવે અહીંયા મીડિયા ઉપર ક્લિક કરી લઈએ અને તમારે યુટ્યુબનું આઇકન જે છે એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ગૂગલમાં તમને મળી રહેશે અને અથવા તમારે જોઈએ તો હું ગ્રુપમાં પણ PNG તરીકે નાખી દઈશ આપણા, તમે ત્યાંથી પણ ડાઉનલોડ ખાસ કરી લેજો. તો અહીંયા મટીરિયલ છે મારું, અહીંયામાંથી આપણે જે મારી પાસે PNG છે આ PNG અહીંયા લાવી દીધું છે, બરાબર. હવે આ PNG તમારે જોઈતું હોય તો ગ્રુપમાં તમને મળી જશે, ચિંતા નહીં કરવાની. આપણે કોઈ પણ જગ્યાએ ડાઉનલોડ કરવા જવાની જરૂર નથી, બરાબર. હવે આ ટાઈપનું મોકો અહીંયા તમે જો સેટ થઈ ગયું છે, બરાબર. આ ટાઈપનું મેં અહીંયા નામ લખ્યું છે અને આ રીતે તમારે જ્યાં રાખવું અહીંયા તમે આ રીતે સેટ કરી શકો છો, કોઈ ટેન્શન આપણને નથી. તો હવે આનો છે ને તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. કઈ રીતે લેવાનો છે? તો અહીંયા તમને ઘણા બધા મિત્રો ઓપ્શન મળે છે. તો આ એક ઓપ્શન છે, આના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશું એટલે જે પહેલા નંબરનું ઓપ્શન છે સેવ કેપ્ચર, એના ઉપર ક્લિક કરી દઈએ એટલે આ ફોટો છે ને આપણા ફોનની અંદર સેવ થઈ ગયો. હવે ફરીવાર એને છે ને આપણે કલર ચેન્જ કરીને ફરીવાર આપણે કરી લઈએ. એટલે અલગ અલગ કલરમાં તમારે રાખવું હોય તો તમને કોઈ ટેન્શન લેવામાં ના આવે, બરાબર. હવે આ કલરમાં તમારે રાખવું છે તો એનો પણ આપણે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ લઈએ. એનો પણ આપણે સ્ક્રીનશોટ લઈ લીધું છે. હજી પાછો તમારે કોઈ કલર ચેન્જ કરવો છે તો તમે ફરીવાર એના ઉપર ક્લિક કરીને ફરીવાર આ કલર ચેન્જ કરી લીધું છે. તો આ કલરમાં પણ તમને મળશે, એનો પણ આપણે કેપ્ચર કરી લઈએ. હવે આ 3 ફોટો મેં લઈ લીધી છે, બરાબર. હવે આ લોગોની જગ્યાએ તમારી ફોટો લગાવી હોય ને તો પણ મિત્રો તમે બિંદાસથી લગાવી શકો છો, એવું નથી. તમારા ફોનમાં જો આવું આઇકન ના હોય અને તમારી ફોટો હોય તો એને આપણે કાઢી દઈએ, દાખલા તરીકે. તો આપણે એને કાઢી દઈએ અને અહીંયા તમારી ફોટો લગાવી છે તો હું કેમેરામાં જાઉં છું ને કેમેરાની અંદરથી કોઈ પણ એક ફોટો ઉઠાવું છું અત્યારે, બરાબર, ટેમ્પરરી. તો અહીંયા ઘણા બધા મારી પાસે ફોટાઓ છે તો મારે ટેમ્પરરી એક ફોટો ઉઠાવી છે, મારે આ ફોટો રાખવી છે, બરાબર. તો ફોટોને અહીંયા ક્રોપિંગ ઉપર ક્લિક કરી દેવાની છે ને અને આ પર ક્લિક કરીને તમારે ગોળ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ફરીવાર આપણે ક્રોપિંગમાં જવાનું છે અને આ રીતે તમારે છે ને સેટ કરી દેવાનું છે. જો અહીંયા તો આ રીતે મેં સેટ કરી દીધું છે અને આ ફોટોને તમારે આગળ આવી રીતે રાખવી છે તો પણ મિત્રો તમે આ રીતે રાખી શકો છો, બરાબર. જો એટલે તમારા આપણા વિડીયોમાં લગાવવા માટે આ રીતે. તો આને પણ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. હવે વાત કરીએ મિત્રો કે આપણે વિડીયોની એડિટિંગ કઈ રીતે કરવાનું હોય છે. તો જો તમે કાઇનમાસ્ટર જો વાપરતા હોય તો આ કાઇનમાસ્ટરની અંદર હું તમને વિડીયો એડિટિંગ કરતાં શીખવાડું છું. તો અહીંયાથી આપણે વિડીયો લઈ લઈએ છીએ. દાખલા તરીકે મેં અત્યારે હાલમાં ચલો આ વિડીયો દાખલા તરીકે લીધો છે. હવે મારે અહીંયા વોટરમાર્ક નામ લગાવવું છે તો આપણે જે કેપ્ચર કર્યું છે એના ઉપર ક્લિક કરી લઈએ અને જે કેપ્ચર તમને દેખાય છે એ કેપ્ચર મિત્રો અહીંયા તમને જોવા મળે છે, આને લઈ લઈએ. હવે આ ટાઈપનું આવશે તો અહીંયાથી તમને એક ઓપ્શન મળે છે, મેન ઓપ્શન મિત્રો આ છે, ધ્યાન આપજો. અહીંયા લખેલું છે ક્રોમ કી. ક્યાં લખેલું છે? આ લખેલું છે. એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને એને તમારે ખાલી ઓન કરી દેવાનું છે. ઓન કર્યા પછી મિત્રો અહીંયા તમને જે આ કલર જોવા મળે છે એ આ જે પીળો દેખાય છે એના ઉપર ક્લિક કરીને તમારે એ કલર અંદરથી સિલેક્ટ કરવાનો છે, મતલબ. તો અહીંયા ઘણા બધા કલર છે તો મેં આ કલર સિલેક્ટ કર્યો છે. તો જો આ બેકગ્રાઉન્ડ અંદરથી નીકળી ગયું છે. આ રીતે તમારે બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું છે. જો અહીંયા આ રીતે તમને જોવા મળી રહેશે ને એના પછી તમારે કોઈ પણ જગ્યાએ તમારી ચેનલમાં લગાવવું હોય ને અહીંયા લગાવો, અહીંયા નીચે લગાવો, અહીંયા લગાવો, અહીંયા લગાવો કે આ ખૂણા ઉપર લગાવો, જ્યાં પણ લગાવવું હોય તમે આ રીતે લગાવી શકો છો, બરાબર. આપણા વિડીયોની અંદર આવી જશે. હવે અલગ એપ્લિકેશન તમે કોઈ બીજું વાપરતા હોય તો હું અહીંયાથી નીકળી જાઉં છું બહાર અને આપણું જે ઇનશોટ છે આપણે ઇનશોટમાં આવી જઈએ અને ઇનશોટમાં કઈ રીતે એડિટિંગ કરવાનું છે એ પણ હું તમને દેખાડી દઉં. તો આપણે અહીંયાથી વિડીયો આપણી જે એડિટ કરવા આપણે આવીએ છીએ તો આપણે અહીંયાથી આપણી ખુદની અહીંયા વિડીયો લઈ લઈએ. તો મેં આ વિડીયો આપણી લઈ લીધી છે, બરાબર. આ વિડીયોની અંદર વોટરમાર્ક તો નીકળી જશે, એના ઉપર ક્લિક કરો એટલે તમને ખબર જ છે. તો આપણે અહીંયા જે વિડીયો છે ખૂણામાં આપણો વોટરમાર્ક લગાવવું છે તો આપણે એના માટે જવાનું છે. અહીંયા જે ઓપ્શન છે PIPનું ઓપ્શન છે, આ PIPનું એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને ક્લિક કર્યા પછી અહીંયા ફોટોની ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારા નામ જે તમે અત્યારે લોગો બનાવ્યા છે એ લોગો તમને જોવા મળી જતા હશે, બરાબર. તો અહીંયાથી કોઈ પણ તમારે લોગો નામ રાખવું છે તો આપણે કોઈ પણ નામ ઉપર આપણે આ રીતે ક્લિક કરી દેવાનું છે
અને ક્લિક કર્યા પછી જો તમે એક કલરમાં હશે તો તમને અહીંયાથી જલ્દી નીકળી જશે. આ ટાઈપનું ઓપ્શન તમને મળે છે. તો ડાયરેક્ટ કાઢવું હોય તો અહીંયા આ રીતે ઓપ્શન મળે છે. જો અહીંયા તો એક વખત આની ઉપર ક્લિક કર્યું ને એટલે જો જે વધારાનું બેકગ્રાઉન્ડ હતું ને એ ઓટોમેટિક અહીંયાથી નીકળી ગયું છે. અને આને તમારે જે જગ્યાએ તમારે મતલબ સેટ કરવું છે તો આ રીતે મતલબ સેટ કરી દેવાનું છે. એટલે આખા વિડીયોમાં તમારે આવી રીતે લગાવી દેવાનું છે. એટલે આખા વિડીયોમાં અહીંથી આવી જશે ને જો આખા વિડીયોમાં લાગી જશે. તો આશા રાખું છું મિત્રો કે માહિતી ગમી હશે મિત્રો અને બેસ્ટ વિડીયો હતો. અને વધુ કોઈ પણ માહિતી જોઈએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી ચેનલમાં આપણે દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળે છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.